ઓકે. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay, 1 minute. Mm. Okay, જય Rahul bhai. સચ્ચિદાનંદ. સર્વેને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સદા શ્રી સુહાગણ સ્મૃતિઓ સુહાની આત્માભિમુખી પરમાત્મવાણી ઉખાડે ત્રિરોગો દ્રષ્ટિ ફેરાવી ક્રિયાવંત એક્ઝેક્ટ જ્ઞ નિરાળી કોઈ પણ ઇફેક્ટ હોય પૂર્વ કારણ દાદાઈ પ્રેમનું મૂળિયું અકારણ દુઆએ મોહબ્બત મરમિલ અનાદિ હેતલ હુફાસન અનંતી પ્રસાદી નિજાત્મ આવાસે સાવરણી પ્રાર્થના સ્તુતિ સાફરો જે પોતાના સ્વાર્થમાં મંદિર મસ્જિદ સાફણી સ્વતારણી શુદ્ધાત્મા નિર્મળ નિવાસી નિરાવરણી સ્વયં વેદરાદે આરાધનાત્મિક નિષ્કામ ભક્તિ આરાધ્ય સ્વામી યુગબદા ઉપાસક ઉપાસ્ય ઉપાસી મિલેનિયમ સ્વમંગલ અસીમ જ્ઞાનકારી નથી જે ભૂલાતી યાદી તુમારી જય સચ્ચિદાનંદ સર્વાંશી તારી નિરંતર તે ઝળકે કાયમ યુવાની મુક્ત હાસ્યવર્તી નજરું નુરાની કલ્યાણક પંચમ કેવલમ પૂરી પૂર્ણત્વ શ્રદ્ધેય અંતિમ સબૂરી ગહરાઈ ગેબી નિર્વાણ વિહારી ગોરંભ્યુ આંખે સમુદ્રોનું પાણી સદા શ્રી સુહાગણ સ્મૃતિઓ સુહાની આત્માભિમુખી પરમાત્મવાણી ઉખાડે ત્રિરોગો
દ્રષ્ટિ ફિરાવી ક્રિયાવંત એક્ઝેક્ટ જ્ઞ વિદ્યા નિરાળી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, તો સમજાવું છે ને? હા તો સમજાવું છે ને? હા હા સમજાવો આખું શોર્ટમાં. તમને સમજાઈ ગયું હશે ને? હા સંપૂર્ણ ના સમજાય. આ નિજાત્માં આવાસે સાવરણી પ્રાર્થના સ્તુતિ સાફરો જે પોતાના સ્વાર્થમાં. એ સમજાવો. અને પહેલેથી સમજાવો તો પહેલેથી સમજાવો. તો તમે જેમ કેમ કરીએ. ના ના બીજાને લાભ થાય એ રીતે કરો. સદા સે સુહાગન શ્રુતિઓ સુહાગી. સુહાગન એટલે શું છે કે ભાઈ ક્યારે રાડવું ના પડે, હમ, રંડાપો ના આવે. બરાબર. રંડાપો ક્યાં સુધી? કે જ્યાં સુધી આ મનોચનકારના માલિક છે ત્યાં સુધી. બરાબર. તો કે હવે શું થયું? તો કે હું શુદ્ધાત્મા જે ભાન થયું એટલે હું મિનર છું, હું પ્રમોદભાઈ છું, એ આખી માન્યતા આખી ફ્રેક્ચર થઈ ગઈ. બરાબર. એટલે એ શું થયું કે ભૂતકાળ થઈ ગયો. હમ, વર્તમાનમાં શું થયું? તો કે આત્માભિમુખી પરમાત્મા વાણી. તો કે અત્યારે શું હતું કે દાદા ભગવાનની જે વાતો છે, જે અંદર પ્રગટ આત્માને સ્પર્શીને નીકળેલી વાણી છે, હમ, તે કે આપણે સાંભળ કરીએ બરાબર. એટલે શું થાય? તો કે આપણને એ રૂપ બનાવતી જાય. બરાબર. ઉખાડે ત્રિરોગો દ્રષ્ટિ ફિરાવી હમ, ક્રિયાવંત એક્ઝેક્ટ ન વિદ્યા નિરાળી. ઉખાડે ત્રિરોગો તો કે ત્રિરોગ એટલે બીજા કહીએ તો કે આ મન વચન કામ જે માલિકી ભાવ છે આખો, બરાબર. અથવા અધિવ્યાધિ ઉપાધિ છે, તો કે એ આખી બધી ઉખાડી નાખી જળ મૂળથી. હમ, તો શું કર્યું? તો કે દ્રષ્ટિ ફેરવી આપી 180 ડિગ્રી. બરાબર. પહેલા સંપૂર્ણ બહિર્મુખી દ્રષ્ટિ હતી. હવે અંતર્મુખી થઈ ગઈ. એના આધારે હું જ મિનસું સામે પ્રમોદભાઈ છે એવું જ દેખાય કરે. હમ, પ્રમોદભાઈ આમ કર્યું ને તેમ કર્યું, આવું કરે છે તેવું કરે છે એવું જ દેખાય કરતું. હમ, કે ત્રિરોગ ઉખડી ગયો એટલે શું થયું? કે દ્રષ્ટિ ફરી ગઈ ત્યાં. એટલે હવે શું દેખાય? તો કે હું પણ કરતો નથી ને સામેવાળો પણ કરતા નથી. નથી. હમ, તો કે સામેવાળો કરતા દેખાય છે એ કયા હતા? તો કે મારી પાટલી ભૂલનું પરિણામ છે. હમ, સામેવાળો મારો મને માન આપતો દેખાય છે, કે મારું અપમાન કરે છે, કઈ પણ વ્યવહાર કરે છે, તો કે શું છે? તો કે મારી પાટલી જે પાછળ જે બીજ રોપેલા હતા કર્મોના, એનું બરાબર. અત્યારે ફળ આપે છે. હમ, ફળ આપીને મને છોડાવી રહ્યા છે. બરાબર. કે જે છોડાવી રહ્યા છે એ તો હમ, ઉપકારી હોય ને. યા. તો કે અહીંયા મન વચન કાનો માલિકી ભાવ જતો રહ્યો, અહંકાર મમતા જતા રહ્યા. હમ, હું મિનસ ઉડી ગયું. બરાબર. કે હવે આજે જ્ઞાનની સમજ આપી છે, 5 આજ્ઞાની જે સમજ આપી છે, તો કે આ જ્ઞાન 5 આજ્ઞા શું કરે છે? તો કે તમને અંદર જેટલું ફિટ થઈ ગયું એટલી એ જાતે સ્વયં ક્રિયાવંત થાય છે. હમ, કહ્યું કે સ્વયં આ જ્ઞાન કેવું થાય કે સ્વયં ક્રિયાકારી છે. હમ, બરાબર. એટલે એ જ્ઞાન જેવું હાજર થાય એટલે ત્યાં તમને છૂટા પાડવા ના પડે. હમ, ભાઈ તમે મન વચનકારી પ્રમોદભાઈ જુદા છો, તમે પ્રમોદભાઈ જુદા, તમે શુદ્ધાત્મા છો. એ બે ભાગને છૂટા પાડવા ના પડે. છૂટું વર્ત્યા કરે છે. યા. શેના આધારે? કે જ્ઞ વિદ્યાના આધારે.
જે જ્ઞાનની વિદ્યા છે, જ્ઞાન એટલે અહીંયા શું થયું તો કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ થયો. બરાબર. તો કે અહીંયા ચરણ વિધિ કરીએ, પ્રતિક્રમણ કરીએ, તો કે એ શું છે તો કે દાદાની આજ્ઞાના આધારે તમે કરો છો, એટલે કોઈ વ્યવહાર ક્રિયા નથી, હમ. એ જ્ઞાન ક્રિયા છે. બરાબર. એ જ્ઞાન ક્રિયાનું ફળ શું તો કે મોક્ષ. અહીંયા તમને મુક્તતા અનુભવમાં આવે. હમ. ને પાછું કેવું છે કે એક્ઝેક્ટનેસમાં જ આપે તમને, એટલે ત્યાં કોઈ જાતના ગૂંચવાડા બાકી ના રહે, બરાબર. કોઈ દ્વિધા ઊભી ના કરાવે, હમ. હમ. કોઈ સંકલ્પ વિકલ્પ રહે નહીં ત્યાં. હમ. તો કે દરઅસલ યથાર્થ સ્વરૂપે પરિણામ પામે ત્યાં એ સમજણ. બરાબર. એટલે આગળ સમજાવે છે કે કોઈ પણ પરિણામ આવ્યું, કોઈ પણ હમ. ઇફેક્ટ હોય પૂર્વ કારણ. બરાબર. અત્યારે જે ઇફેક્ટ આવી તો કે એના કોઝિસ પહેલા પડેલા હતા, હા. એ કર્મોના બીજ પહેલા નાખેલા હતા, એટલે હમ. અત્યારે ઇફેક્ટ કર્મફળ સ્વરૂપે આવ્યું. હમ. તો કે અહીંયા દાદા જે પ્રેમ છે તો કે એનું મૂળિયું અકારણ કહ્યું. જો કવિરાજ કેવું વેલ્ડિંગ કરી લાવે છે. Yeah. આગળ કહે છે કે કોઈ પણ ઇફેક્ટ હોય તો એ કોઝિસ વગર હોય નહીં પૂર્વેના. હમ. તો કે અહીંયા દાદાનો જે પ્રેમ છે એ પ્રેમ કેવો છે તો કે આપણા માટે અમે કોઈ જાતની અપેક્ષા રાખેલી નથી. હમ. વાત ખ્યાલમાં આવે છે? હા હા. આપણો તો કોઈ પણ વ્યવહાર હોય ને, ઘરમાં હોય કે બહાર હોય, હા તો અપેક્ષા સાથેનો જ હોય ને, હા કારણ સાથે હોય. હમ. કારણ સાથે હોય. તો કે અહીંયા મૂળિયું આ કારણ કહ્યું. હમ. તો કે અમને કોઈ જાતની અપેક્ષાઓ નથી આપી જોડે, ના. એટલે એમનો વન વે પ્રેમ વયા કરે છે. હમ. કેવો વન વન વે? વે. આપણે તો કેવું હોય કે ભાઈ સામે વાળો આપણી જોડે પ્રેમથી વાત કરે, આપણે પ્રેમથી વાત કરવાની. હમ. આપણે હવે દાદાગીરી કરે તો આપણે તલવાર બહાર કાઢીને બતાવી દેવાની. હમ. તો કે અહીંયા તો પેલો હવે લડવા આવ્યો તો દાદાને પ્રેમથી જીતે. હવે તમે એક વિચાર કરો કે દાદાની હાજરીમાં લગભગ 70-75 મહાત્માઓ હતા. હમ. દાદા કહે તમારે લડવું હોય તો મારી સામે લડજો કે. હમ. કેવી છૂટા પડી હમ. કે મારી સામે લડશો તો ઉકેલ લાવી આપીશ કે, હમ. ખાનગી લડશો તો તમે પછી અંદર જ મંત્ર્યા કરશો. બરાબર. તો કે અહીંયા મારી સામે કરશો તો એનો ઉકેલ આવશે, પરમાનન્ટ સોલ્યુશન આવે. બરાબર. એટલે એ સંદર્ભમાં આગળ કે દુઆએ મોહબ્બત મરમિલન આદિ હેતલ હુફાસન અનંતી પ્રસાદી. પ્રસાદે. હમ. તો કે આ દાદાનો જે પ્રેમ છે તે કે દવાને દુવા જેવું કામ કરે. હમ. દવાની રીતે કામ કરે. આ એમની દુવા એટલે એમનો રાજીપો, એમની રાજીપો. કરુણા, એમની કૃપા. કૃપા. તો કે હવે એમનો જે વ્યવહાર જે છે તો કે આનો મર્મ આપણને પકડાય નહીં. દા તમારા વખાણ બહુ કરતા હોય, તમને શું લાગે? હમ. આપણને અંદર પેલો અહંકાર જેવું લાગે આપણને. અરે સારું લાગે ને. સારું તો લાગે જ. મારી કઈક દશા એવી લાગે છે એટલે દાદા મારા વખાણ કરે એવું લાગે તો ખરું ને. હા એટલે અહંકાર જ એમાં કામ કરે. હવે દાદા ભગવાનનો આખો
સિદ્ધાંત જ અલગ હતો, અલગ હતો. એમની આખી રીત જ અલગ હતી. હમ. દાદાની રીત કેવી હતી કે જે નબળો હોય એને લિફ્ટ કર્યા કરે, હમ. એને પોષણ આપ કરે. કેમ? તો કે ભાઈ નિર્ભરતામાંથી બહાર નીકળવા માટે, હમ. એટલે કે નિર્ભરતા પોષવા માટે. હવે એ વાત સમજાય કેવી રીતે? હમ. આજે દાદા મારા વખાણ કરતા મને શું થાય? કારણ મારી કંઈક દશા તો હોવી જોઈએ તો જ દાદા મારા વખાણ કરે. હમ. મારો પુરુષાર્થ સારો ચાલતો હોય તો જ દાદા વખાણ કરે. Yeah. એવું ના સમજાય કે ભાઈ હું કોઈ કાચો પડું એટલે દાદા મને લિફ્ટ કરવા માટે આ વાત કરે છે હમ. કે ભાઈ તું અમારી બહાર નીકળીને આગળ વધે. હમ. તો કે મર્મ પકડાઈ જાય તો અનાદિ અનંત થઈ જઈએ. અને એ તો બરાબર. કોઈ સાદી શાંતમાં આવી જઈએ. તો કે એ સમજાય એટલે શું થાય? તો કે હેતલ ઉપાસન. એનો મર્મ પકડાય તો કયું આસન થાય? તો કે હેતલ ઉપાસન. કે તમને અંદરથી જ હૂંફ મળ્યા કરે, બહાર શોધવી ના પડે. હમ. ને પ્રસાદી કેવી? તો કે અનંતી પ્રસાદી, ફરી માગવી જ ના પડે. પરમેનન્ટ. યા. હા, તો દાદા ના કહ્યું તું માગ માગ માગ, તું માગતા શરમાશે પણ આપતા નહીં શરમાઈએ. હમ. એટલે કવિરાજ ના લખ્યું, અમે ધરી ચમચી તમે રેડ્યો સાગર. સમજાય? આખો આપણી સાલ. સમજણ કેવી હતી? ચમચી ધરી આપણે દાદા જોડે, હા. પણ દાદાએ આપવામાં કાં બાકી રાખ્યું કે ના? દાદા પૂરેપૂરું આપી દીધું. પૂરેપૂરું. યા. આપણને સમજ જ ક્યાંથી? આપણે જરૂર ક્યાંથી કશે? હમ. મારી મારી તો મને ખબર છે, તમારી તો મને ખબર ના પડે. મારે તો આત્માનું જ્ઞાન નતું જોતું, કશું જોઈતું જ નતું મને, કઈ સમજ નથી પડતી. અમારે તમારે જેવું જ હતું. મને તો એવું થાય કે સામો શાંતિથી બેઠો છે કે ના જઈને હરી કરી આવો. યા. એટલે પેલો ટાઈમ બોમ્બ મૂકી આવો, હવે તો રૂબા ઉભા જોયા કરું. હવે આગળ સમજો. નિજાતમાં આવાસે સાવરણી પ્રાર્થના, સ્તુતિ સાફ રોજે પોતાના સ્વાર્થમાં. હમ. નિજાતમાં આવાસ એટલે કયો આવાસ? આ પોતાનું એટલે હું પોતાના વિનસ્મી સ્વરૂપનું આવાસ કે હું શુદ્ધાત્મા છું એ આવાસ? શુદ્ધાત્મા છું એ. તો કે નિજાતમાં આવાસે સાવરણી પ્રાર્થના. સાવરણી શું કરે? બધું વારે. કચો સાફ કરે. સાફ કરે. તો કે આ મન વચન કે આનો બધો કચો સાફ થાય એવી પ્રાર્થના, એવી વિધિ, એવી ચરણ વિધિ દાદાએ આપણને આપેલી છે. હમ. તો સાવરણી ક્યારે મારે? સામાન્ય રીતે બહેનો ક્યારે મારતા હોય સાવરણી? ઇન્ડિયાની વાત કરું, અમેરિકામાં તો બહાર બોલાય નહીં. એ તો આપણો વેક્યુમ ક્લીનર આવી ગયો, રોબો. હા. તો કે સવાર ઉઠતા યાદ પહેલા ઘર સાફ કરી નાખે, હમ. બીજા બધા કામ પછી કરે. બરાબર. તો કે અહીંયા ઉઠતાની સાથે આ મન વચન કાની શુદ્ધિ કચરો. કરતા જઈએ. હમ. પ્રાર્થના ચરણ વિધિથી શક્તિઓ માંગીએ. તો કે શેના માટે? તો કે સ્તુતિ સાફ રોજે પોતાના સ્વાર્થમાં. હમ. તો કે આ નિજ સ્વરૂપની સ્તુતિ છે, સિદ્ધ સ્તુતિ છે. તો કે એ શેના માટે કરે? તો કે પોતાના સ્વાર્થમાં. એટલે હમ. તમારી બેટરી ચાર્જ થઈ જાય એટલે જ્યારે પેલા સામે અઘરા સંજોગ આવે, પ્રતિકૂળ સંજોગો આવે હા. ત્યારે એક જાગૃતિ ત્યાં કામ કરે, કામ કરે. એટલે સ્વાર્થી થવાનું છે અહીંયા. બરાબર. સરસ. મંદિરે મસ્જિદ સાફણી સ્વતાવણી, શુદ્ધાત્મ નિર્મળ નિવાસી નિરાવરણ. મસ્જિદ હોય કે મંદિર હોય, હમ. સાફ સુફી તો કરવી પડે ને.
યા કે ખાલી સાફસૂફી જ કરવાની તો કે ના સાથે તારણ કાઢવાના છે. હમ કે જે સંજોગોમાંથી પસાર થઈએ એ દરેક સંજોગોમાં સાપણી એટલે ત્યાં આગળ પ્રતિક્રમણ કરતા જઈએ, હમ તો સાથે તારણ કાઢતા જઈએ. તો હમ તારણ કાઢીએ તો અંદર નક્કી પણ થાય કે ભાઈ ફરી હવે મારે મિનસના નક્કી થાય કે મારે ફરી આવી ભૂલ કરવી નથી, મને આ વ્યવહાર શોભે નહીં યાર. બરાબર. એવું કન્ક્લુઝન તો નીકળવું જોઈએ ને. હમ કે તારણ નીકળે તો આગળ વધાય ને. યા શુદ્ધાત્મા નિર્મળ નિવાસી નિરાવરણી. હમ કે શુદ્ધાત્મા કેવો છે કે નિર્મળ છે, હમ ને કેવો છે કે નિરાવરણી. હમ રેપ રહી ગઈ છે ઉપર અંદર. તો કે ત્યાં કોઈ આવરણ હોય નહીં પછી. તો કે મન વચન કાન બધા પ્રકારના કર્મોથી મુક્ત તેઓ શુદ્ધ આત્મા છે. હમ દીપકાજી ઉપર જવા દેજો. એટલે આપણને આ સમજાય છે. દીપકાજી કઈ નહીં, ચાલો આગળની લાઈન બોલો. છે ને તમારી તો છે ને હાથમાં? હા યા ચાલો ઉપર કર્યું. સ્વયં વેદ રાધે આરાધનાત્મી નિષ્કામ ભક્તિ આરાધ્ય સ્વામી. એટલે અહીંયા સ્વયં વેદ્ય કર્યું છે. હમ એટલે કે વેદ એટલે ત્યાં આગળ લક્ષ્ય કયું સિદ્ધ કરવાનું છે, શેને વિધવાનું છે? એ કહું ઝબકે મોતી પરોવી લો. હમ તે કેવું અહીંયા આ જ્ઞાન હવે હાથમાં આવ્યું છે. દરેક સંજોગોમાં કમાણી કરાવે એવું આ જ્ઞાન છે. બરાબર. તો કે ત્યાં પેલું જેમ અર્જુનને માટલીની આંખ જ દેખાતી હતી, હમ તે કેવી રીતે અહીંયા સ્વયં વેદ્ય રાધે. હમ તો કે અહીંયા આપણને શુદ્ધાત્મા જે દેખાય કરે દરેકમાં, તો આરાધના કોની થાય? મહિલા ભગવાનની થાય કે બહારની થાય? મહિલા ભગવાન. મહિલા ભગવાનની થાય. તો ત્યાં પછી કોઈ જાતની કામના રહે ખરી? ના કોઈ ઈચ્છાઓ રહે ત્યાં? ના કે ત્યાં ભક્તિ નિષ્કામ થઈ જાય. નિષ્કામ થઈ જાય. બરાબર. આરાધ્ય સ્વામી કે જેને સોનું અમી જરે છે એની તમે આરાધના કરો છો. બરાબર. એટલે શું થાય છે કે તમને પણ એ રૂપ બનાવતી જાય. હમ યુગપતા ઉપાસક ઉપાસ્ય ઉપાસી મિલેનિયમ સ્વમંગલ અસીમ જ્ઞાનકારી. એટલે અહીંયા કરવું કરાવવું અનુભવવું એ ત્રણે વસ્તુ લઈ લીધી જોડે. બરાબર. બીજી રીતે કહીએ તો કે ઉપાસક કોણ છે? એક આ મિનેસ. હમ તો કે મિનેસ કોની ઉપાસના કરે છે? તો કે મહિલા ભગવાનની. મહિલા ભગવાનની. બરાબર. એટલે એને ઉપાસે. ઉપાસે શું? તો કે ભાઈ નિરાલંબ દશા આત્મા. હમ તો કે હવે આ રીતની ભક્તિ હોય તો ગમે તેટલી શતાબ્દીઓ બદલાયા કરે, હમ સોનું મંગલ કરવું પડે કે થઈ જાય? થઈ જાય. તો ત્યાં જ્ઞાન પછી સીમિત રહે કે અસીમ થઈ જાય? અસીમ. અસીમ થઈ. તો કે અહીંયા હવે દાદા માટે કહે છે, નથી જે ભૂલાતી યાદી તુમ્હારી જય સચ્ચિદાનંદ સર્વાંગ સિતા. સિતારે. તો કે અહીંયા કવિરાજે ના કહ્યું
ભૂલવા ચાહું તોય ઘડી ઘડી યાદ આવી જાય. તો કે અહીંયા દાદા ભૂલાતા કેમ નથી? તો કે એમને કોઈ જાતો ઘા કરતો નહીં. એમનો જે પ્રેમ હતો કે વન વે પ્રેમ એમણે આપ્યો છે આપણને. આપણી પાસે કોઈ પણ જાતની અપેક્ષાઓ રાખી નથી એમને. નથી એમણે આપણી ભૂલો જોઈ. સમજાય? હા, સમજાય. તો કે આ એમનો જે આખો દિવ્ય વ્યવહાર હતો એમ પટેલ સ્વરૂપે ડ્રામા કરતા હતા, જ્ઞાની પુરુષ તરીકે ડ્રામા કરતા હતા, પણ નિરંતર મુકામ ક્યાં હતો? તો કે સ્વમાં. સ્વમાં, નિજ પદમાં. કે એના આધારે પેલું જય સચ્ચિદાનંદ સર્વાંગ સિતારી સિદ્ધ થતું હતું. કે સિતારના સૂર બધા લયબદ્ધ જ રહ્યા કરે, તાલમાં જ હોય, બેસુરું ના થાય ત્યાં. કે એના ફળ સ્વરૂપે શું થાય? તો કે નિરંતર તે ઝળકે. જ્ઞાન કેવું છે? નિરંતર ઝળક્યા કરે, જ્યાં જરૂર પર તરત હાજર થઈ જાય. કાયમ યુવાની. કેમ? તો કે તમે નિરંતર વર્તમાનમાં જ છો. વર્તમાનમાં રહો તો કે આમ યુવાની જ હોય ને. હા, કોઈ વધઘટ નહીં. ગડા થવાનું રહ્યું જ નહીં. ગડા થવાનું રહ્યું જ નહીં ને. કોઈ જાતનો બોજો રહે જ નહીં ને ત્યાં. ના, કે વર્તમાનમાં રહો છો માટે તે પેલું મુક્ત હાસ્ય વર્તે છે. બરાબર. નજરું નુરાની. તો કે તમારી દ્રષ્ટિ કેવી છે? તો કે તેજોમય દ્રષ્ટિ છે આખી. ત્યાં સ્વને પરને છૂટું પાડી દેવી દ્રષ્ટિ છે આખી. ત્યાં દ્રષ્ટિથી જ દાદા ઓપરેશન કરી શકતા હતા. દાદાની દ્રષ્ટિ પડે ને તો પેલા પેશાબ થઈ જાય. તો લોચા મારેલા હોય હવે ત્યાં ઉભો કઈ રીતે રહે? તાપ લાગે કે ના લાગે? તાપ લાગે છે ને. છતાંય દાદાને એના માટે કરુણા જ હોય કે ભાઈ એનો કેમ કે એનું આત્યંતિક કલ્યાણ થાય, કેમ કે એનો રોગ નીકળી જાય. કલ્યાણક પંચમ કેવલમ પૂરી. પૂર્ણત્વ શ્રદ્ધે અંતિમ સબૂરી. પંચમ કલ્યાણક કહ્યું. એટલે પંચમ કલ્યાણક કહું તો કે ભાઈ આ અગ્નિ સંસ્કાર કરે એમના દેહ જે ત્યાં મૂક્યો એમને તો કે પંચમ કલ્યાણક કહ્યું. ક્યાં આગળ? કેવલમ પૂરી. પૂર્ણત્વ શ્રદ્ધે અંતિમ સબૂરી. તો કે ત્યાં કોઈ મહાત્માને એવું નથી થયું કે દાદા ગયા હવે અમારું શું થશે. બરાબર, હાજર જ છે. એટલે કવિરાજના પદમાં નીકળી ગયું ને, હું તારી મય બેહી ગયો છું, અંદર દાદા બોલે છે. કે હું ક્યાંય ગયો નથી, તમારા દરેકના હૃદયમાં બેસી ગયો છું. કે ત્યાં પણ એ સબૂર એ ધીરજ પકડાઈ દીધી. ગહેરાઈ ગઈ બી નિર્વાણ વિહારી. ગોરંભિયું આંખે સમુદ્રનું પાણી. એમ પટેલનો દેહ છૂટ્યો. એ વાતને 1988 2025 એટલે 37 વર્ષ થયા.
ના 37 નહીં, 25 એટલે હા 37 થયા. તો ત્યાં આગળ હજુ દાદા ભૂલાતા નથી. હમ. જેમ જેમ સમય જતો જાય છે એમ દાદા વિશેષ વિશેષ અંદર વિશેષ સમજાતા જાય છે. yeah. એટલે ગયા પછી અંદર આપણી અંદર વિહાર ચાલુ છે એમનો. હમ. એમને કહ્યું કે અમે બીજે ક્યાંય ગયા નથી, હમ. તમારા હૃદયમાં જ બેઠા છે. હમ. તો કે ત્યાં આખી એમને અભેદતાની વાત મૂકી છે. તો કે દરેક જીવ માત્રની અંદર હું જ છું. હવે એ વસ્તુ સમજાય આપણને તો આપણે દરેક જીવમાં દરેક મહાત્મામાં દાદા દેખાય કે ના દેખાય? દેખાય. પછી એ મહાત્માનો વ્યવહાર દેખાય કે દ્રષ્ટિ દાદા પર જ સ્થિર થાય? દ્રષ્ટિ સ્થિર થાય. હવે દ્રષ્ટિ ત્યાં દાદા પર સ્થિર થાય એટલે શું થાય? તો કે દાદા એવો મને કેવું ગજબનું જ્ઞાન આપ્યું છે, મારું કેવું કામ કાઢી નાખ્યું, એવું હો થાય ત્યાં. સાથે શું થાય કે દાદા હાજર હતા તેનું કામ કરવામાં કાચો પડી ગયો. એટલે ત્યાં આંખ ભીની થાય ગઈ. હવે અંદર નક્કી થાય કે ના ભાઈ હવે મારે કાચા પડવું નથી. એટલે એના પશ્ચાતાપ રૂપે સમુદ્રનું પાણી નીકળે ગયું આંખમાંથી. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા દાદા જે સ્વયં ક્રિયાકારી જ્ઞાન આપેલું છે આપણને, કે ત્યાં ખાલી દાદાની આજ્ઞામાં રહીએ ને જ્ઞાન તો અંદર એમને જ કામ કરવાનું. આપણે કોઈ ચમચો હલાવવાની જરૂર જ નથી ત્યાં આગળ. બરાબર. જ્ઞાન આપ્યું ત્યાં દાદા શું કહેતા હતા કે ભાઈ હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા તો તમારો બાકીનો વ્યવહાર વ્યવસ્થિત શક્તિ ચલાવી લેશે. ચાના ટાઈમે ચા, નાસ્તાના ટાઈમે નાસ્તો, જમવાના ટાઈમે જમવાનું બધું સપ્લાય કોણ કરશે? તો કે વ્યવસ્થિત શક્તિ કરશે. વ્યવસ્થિત શક્તિ તમને બધું ટાઈમે ટાઈમ બધું ભેગું કરી આપશે. પછી એમાં આપણે કયો ચમચો લાવવાનો રહ્યો? ના. તો કે અહીંયા ઇમોશન પણ જે ઊભું કરાવે છે બુદ્ધિ કરાવે છે. એટલે અંતસ્કરણને આપણે ઓળખી લઈએ તો પછી ગમે તેટલી હરી કરે આપણને. અંતસ્કરણ ગમે તેટલી સરી કરવા જાય તો આપણને સરી ચડે ખરી પછી? ના. કે ના ચડે. તો કે પહેલા એ સરી ચડી જતી હતી ને હવે સરી ચડતી નથી. એટલે હવે દાદાની કિંમત સમજાય છે ને એને આધાર અંદર થાય છે કે દાની હાજરીમાં આટલો તો કાચો પડી ગયો. આટલું આ કામ મેં જો દાની હાજરીમાં કર્યું હોત, આ જ્ઞાન મેં દાની હાજરી સમજી લીધું હોત તો દાદાને કેટલો આનંદ થાત. તો કઈ આ સમજવાનું છે. તરત જ આપણી ભૂલ સમજાઈ જાય. હમ હા, એટલે તરત જ આપણને અંદરથી એ થાય કે મારું આવું, મારાથી આવી ભૂલ થઈ ગઈ. એટલે ત્યાં અંદર થાય કે હજુ આવી ભૂલ કરું કોઈ તો જ્ઞાન મળે આટલા વર્ષો થયા પછી હજુ તો આવી ભૂલ કરું. નાનું બાળક હોય ચાલતા શીખેને પડી જાય તો બરાબર છે. જ્ઞાન લીધે 25, 30, 40, 45, 50 વર્ષ થવાયા તો પછી આપણે ગબડી પડતા આવીએ ચાલતા ચાલતા. તો ચાલે ખરું? ના ચાલે. મારે કહેવું પડે કે ના કહેવું પડે? ગબડી પડે એટલે શું થાય કે આજ્ઞામાંથી ખસી ગયા. આજ્ઞા ખસી એટલે દાદા ખસી ગયા ને કે જોડે રહે? ખસી ગયા. આટલું સમજાય તો આજ્ઞા છૂટે ખરી પછી? ના.
તો કે હવે બીજી રીતે સમજો. તો કે સમુદ્રમાં બધો કચરો સમુદ્રમાં જ જતો હોય ને, યા તો સમુદ્રનું પેટ કેવું છે? કે વિશાળ. જે આવે કચરો આવ્યો જે આવે બધું જ સમાવી લે. હમ બહાર શું આપે? કચરો આપે. ના. તો કે આપણે આ જ સમજવાનું છે. તો કે જગતને જે ઝેર આપવું હોય એ પીવડાવી જાય, આપણે પી લેવાનું. હમ ને ઉપરથી આશીર્વાદ આપણને આપણે શિવ સ્વરૂપ થતા જઈએ. બરાબર. કે આ માસ્ટર કી આપી દીધી અહીંયા કવિરાજે આપણને. દાદા આખી જિંદગી શું કર્યું? તો મહાત્મા બધા અમૃત જ પીવડાવતા હતા ને. હમ અમૃત પીવડાવતા ને. સમજ જ ક્યાંથી આપણને કશી? કશી નહીં. માઇનસમાં હતા. એટલે ઝેરના પ્યાલા જ પીવડાવતા હતા દાદાને. હમ આપણી ડિઝાઇન પ્રમાણેનો જવાબ શોધતા હતા આપણે દાદા જોડે. હમ આપણી ડિઝાઇન પ્રમાણે શું થાય કે હું સાચો છું, દાદા સામે વરખ ખોટો છે, એવું કહો તમે. હમ મારો પક્ષ લેતા નથી એવું કહીએ કે ના કહીએ? યા મેં ભૂલ કરી દાદા મને કેમ કકડાવજો એવું કહીએ પાછા. તો કે અહીંયા દાદાની સમજણ કેવી હતી કે તારે તારો રોગ કાઢવો હોય તો તારી ભૂલ સ્વીકારીને આગળ વધ. ત્યાં પછી એવું નથી જોવાનું કે દાદા કેમ મને જ કહે છે, કેમ સામાન્ય નથી કરતા. એ વસ્તુ આપણે જોવાની જરૂર નથી. ત્યાં તો મારે જોવાનું કે મારી કેટલી પુણ્ય જાગી કે દાદા મને કહે છે. તો મારી અંદર પેલી પકડ રહી છે, આગ્રહ રહેલો છે, માટે દાદા મને કહે છે ને કે તારો આગ્રહ છોડ, પકડ છોડ, એના માટે. તો મને દેખાતું નથી માટે દાદાએ કહેવું પડ્યું ને. તો આ ઝબકે મોતી પરોવી લો કે હવે કામ કાઢી લો. કામ નીકળે તો પછી આપણે આગળ વધીએ ને. બરાબર. હા. તો કે અહીંયા આ વસ્તુ સમજાઈ ગઈ તો સદાશિવ સુહાગણ એટલે તમે કાયમના થઈ ગયા. જન્મ મરણનો ફેરો જ રહ્યો નહીં પછી. એટલે કાયમના સુહાગણ જ થઈ ગયા ને. હા. રંડાપો આવે જ નહીં પછી. ના. તમે કાયમી થઈ ગયા તો સ્મૃતિ કે હોય પછી આ ટેમ્પરરી સ્મૃતિ હોય કે કાયમની સ્મૃતિ હોય. કાયમની. એટલે વ્યવહારની કિંમત હોય જ નહીં ને. ના. પછી આને વ્યવહાર સારો કરે કે ખરાબ કર્યો, ઓછો કરે કે વધારે પડતો કરે, કશું જોવાનું રહ્યું જ નહીં ત્યાં. કશું જોવા નહીં. એટલે ઓડિટની ફાઇલ જ બંધ થઈ ગઈ ને. કેટલું સારું કહેવાય. બહુ સારું કહેવાય. પાછું જેટલો આજ્ઞામાં રહીએ એટલે જેટલો વર્ગ એટલો નફો. શુદ્ધાત્માના ચોપડો. આવું ક્યાં મળે? ગજબ કોઈ નું. ધંધો એવો છે આ જગતમાં, કોઈ ધંધો એવો છે કે જેમાં જેટલો ટર્નઓવર થાય, વકરો થાય એનો 100% પ્રોફિટ હોય? ના. તો કે આવી ગજબની આજ્ઞા દાદા આપણને હાથમાં આપી દીધી કે જેટલું આજ્ઞા મળે 100% નફો જ થાય. તો મારા મિનસને કેવું હોય તને કેટલી કિંમત સમજી છે આજ્ઞાની? 100% નફો કરું તું હવે કાચો ના પડતો ભાઈ. હવે કમાણી કરવામાં કાચા પડે બીજા કે એવું કહી દેવું પડે ને આપણે. તક મળે એટલે એને નફો કરી જ લેવાનો. એટલે પેલું કહ્યું ને ઝબકે મોતી પરોવેલું. વીજળીનો પ્રકાશ થયો, વીજળી ચમકી એટલા પેલું મોતી પરોવી લેવાનું છે. સોય પરોવી લેવાની દોરામાં.
એટલે 100 દોરો નાખી દીધો લાઈટ થયું આમાં, તો એ સાધવાનું કામ કરે. હમ પણ દોરો નાખ્યો નહીં તો સાધે ખરું. ના તો કે એવી રીતે અહીંયા આજ્ઞારૂપી 100 થી પરોવીએ દોરો તો કામ નીકળે. તો એ બધે સાથ કરે. હમ પણ શું સાધે? તો કે મોક્ષ માર્ગ. મોક્ષ એ 100 ટાંકા ક્યાં ઉકેલે? તો કે જે સંસારમાં બધો ચોટ પકડ હતી એ બધા ટાંકા ખોલી આપે. હમ પોતાની જે માન્યતાઓ હતી એ માન્યતા ટાંકા ખોલી આપે. હમ ફાઇલ નંબર 1 ની જે આડાઈ છે એ આડાઈ ઓછી કરી આપે, તોડી આપે. તો કે જેટલી જેટલી કચાશ છે એ બધી કચાશ તોડી આપે તમને. તો ત્યારે કામ નીકળે ને ભાઈ. હમ એટલે કેટલું સહેલું થઈ જાય. બહુ અનંત અવતારથી આપણે લોકોને સુધારવાનો ધંધો કરેલો. હમ ને એને બદલે હવે અહીંયા પોતે જ સુધારવા માંડે. બરાબર છે. બરાબર, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.